પ્રસંગ આવે છે કે નારદજી એકવાર દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ આપની પાસે દ્વારકાનો વૈભવ છે, અષ્ટપટરાણી છે, 16,000 રાણીઓ છે, છતાંય વ્રજની ગોપીઓમાં એવું શું છે કે આપ એમને ક્ષણ માત્ર ભૂલતા નથી? શ્રી કૃષ્ણએ કહ્યું, નારદજી, પ્રેમનો વિષય છે, કહેવાથી ન સમજાય, જાતે અનુભવ કરો. નારદજીએ પરીક્ષા કરવા માટે એક મિશ બનાવ્યું, બાનું બનાવ્યું. આવ્યા પ્રભુના પટરાણીઓ પાસે, કેવા લાગ્યા કે પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પેટમાં દુખાવો થઈ રહ્યો છે, પીડા બહુ વધી રહી છે, અનેક ઉપાય કર્યા, કોઈ ઔષધિ લાગુ પડતી નથી. કોઈ જાણકારે કહ્યું છે, એક ઉપાય બતાવ્યો કે તમારા ચરણ ધોઈને એનું ચરણોદક જો પ્રભુને આપવામાં આવે તો જ પ્રભુના ઉદરની પીડા દૂર થાય. રાણીઓએ કહ્યું, અરે પ્રભુ તો અમારા સ્વામી છે, અમે એમની દાસીઓ છીએ, અમારું ચરણોદક પ્રભુને આપીએ તો અમને નરકની પ્રાપ્તિ થાય, અમારાથી ન થઈ શકે, અમે એવું ના કરી શકીએ. નારદજી આવ્યા વ્રજમાં ગોપીજનો પાસે, એ જ બાનું બનાવ્યું કે પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, બહુ પરિશ્રમ થઈ રહ્યો છે, અનેક વૈદ્યો હકીમોએ ઉપાય કર્યા, અનેક ઔષધિ આપી, કોઈ દવા લાગુ પડતી નથી. છેલ્લો એક માત્ર કોઈ ઉપાય બતાવ્યો છે કે તમારા ચરણ ધોઈને નું જલ જો પ્રભુને આપવામાં આવે તો જ પ્રભુના ઉદરની પીડા દૂર થાય. ત્યારે ગોપીજનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના ચરણ ધોઈને એ જલ નારદજીને આપ્યું. નારદજી, જલ્દી લઈને જાઓ, અમારા ચરણનું જલ લેવાથી પ્રભુની જો પીડા દૂર થતી હોય તો અનેક જન્મ સુધી ભલે અમને નરકની યાતના ભોગવવી પડે, અમને કઈ વાંધો નથી, બસ અમારા પ્રભુને સુખ થવું જોઈએ. આ ઉત્તમ પ્રેમ છે. આ ત્રણેય પ્રેમનું દર્શન 10મા સ્કંદમાં થાય છે. આપણે પ્રભુની લીલામાં પ્રવેશ કરીએ. સુખદેવજી કહે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. રાસ પંચાધ્યાયનો પહેલો શબ્દ છે ભગવાન. માનો સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરી રહ્યા છે કે રાજા સાવધાન થઈ જા, હવે તું જે લીલા સાંભળવા જઈ રહ્યો છે એ કેવલ કોઈ પ્રાકૃત દેવ દેવી કે મનુષ્યની લીલા નથી, સ્વયં પરબ્રહ્મની ભગવાનની લીલા છે, જેની અંદર 5 તત્વો બિરાજે છે, જેને આ 5 તત્વોનું સર્જન કર્યું છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન આકાશ, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ અને ન એટલે નીર. અને 5 લીલાઓ દ્વારા 5 તત્વને જેમણે વિશુદ્ધ કર્યા છે. મૃદ ભક્ષણ લીલા કરી પૃથ્વી તત્વને લૌકિક બનાવ્યું, નાગ દમન લીલા કરી જલ તત્વને વિશુદ્ધ કર્યું છે, દાવાગ્નિનું પાન કરી અગ્નિ તત્વને વિશુદ્ધ બનાવ્યું, તૃણાવર્તનો ઉદ્ધાર કરી આકાશ તત્વને વિશુદ્ધ બનાવ્યું, અને વેણુ નાદ કરી અને વાયુ તત્વને અલૌકિક બનાવ્યું છે. એવા પરબ્રહ્મ ભગવાનની આ લીલા છે, એમાં કોઈ પ્રકારની શંકા ના કરીશ. ભગવાન પિતા રાત્રિ, તે રાત્રિ કઈ રાત્રિ? તો કાલે આપણે જોયું, વેદની શ્રુતિઓને જે રાત્રિનું વરદાન મળ્યું છે, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ, તમે સારસ્વત કલ્પમાં ગોપી સ્વરૂપે જન્મ લેશો ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. એ જે રાત્રિનું વરદાન મળ્યું એ શરદ પૂનમની રાત્રિ આવી છે. પ્રભુ વનમાં એકલા ઠાડા છે, રાસનો સંકલ્પ કર્યો છે. ઠાકોરજીએ સંકલ્પ કર્યો કે હે વેદની શ્રુતિઓ, યુગો જૂનો તમારો મનોરથ પૂરો થવાનો સમય આવ્યો છે. 3 જગ્યાએ ઠાકોરજી દ્રષ્ટિ કરી. સૌથી પહેલી દ્રષ્ટિ કરી છે તેના પુષ્પોના વૃક્ષો પર. મલ્લિકા એટલે મોગરાના અને અનેક સુગંધી પુષ્પો ડાળીઓ પર આપોઆપ ખીલવા લાગ્યા. આખું વાતાવરણ સુગંધી આહલાદક બન્યું. બીજી દ્રષ્ટિ કરી છે ઠાકોરજી આકાશ તરફ. વિચાર્યું, આ ચંદ્રમામાં ડાઘ છે, કલંક છે, ને મારે જે લીલા કરવી વિશુદ્ધ લીલા છે, આ ચંદ્રમા ન ચાલે. ઠાકોરજી પોતાના મનમાંથી અલૌકિક દિવ્ય ચંદ્રમા પ્રગટ કર્યો છે. વિચાર્યું, આ ભૌતિક રાત્રિ થોડા સમયમાં પૂરી થઈ જશે. એ રાત્રિને ઠાકોરજીએ 6 મહિનાની રાત્રિ કરી નાખી છે. કોઈને શંકા થાય કે 6 મહિનાની રાત્રિ હોય તો આજે પણ નોર્થ પોલ સાઉથ પોલમાં 6 મહિનાના રાત અને દિવસ હોય છે.
એક બાજુ 6 મહિના ચંદ્ર હોય તો બીજી બાજુ 6 મહિના સૂર્ય હોય, અહીંયા દિવસ હોય તો અહીંયા 6 મહિના રાત હોય, આજે પણ છે. પ્રભુ પ્રકૃતિના સર્જક છે, સ્વામી છે, એમના માટે કંઈ અશક્ય નથી. ત્રીજી દ્રષ્ટિ કરી છે ભગવાને ભક્તોના અંતઃકરણ ઉપર સંકેત આપ્યો કે તમારો મનોરથ હવે પૂરો થવા જઈ રહ્યો છે. ઠાકોરજીએ વેણુ કાઢીને અધરો પર ધારણ કરી છે. કયું? યોગ માયા ઉપાશ્રિત. હવે ઠાકોરજી યોગ માયાની સાથે ઉભા છે. જુદા જુદા અર્થો કર્યા. યોગાય માયા, યોગ માયા. માયા બે પ્રકારની છે. મોહ માયા, જે પ્રભુથી વિમુખ કરીને જીવને સંસારની માયામાં ફસાવે, અને યોગ માયા, જે સંસાર છોડાવીને જીવને પ્રભુની સાથે જોડે છે. કોઈ કહે છે યોગ માયા એટલે પ્રભુની વેણુ, જેના માધ્યમથી વ્રજભક્તોને બોલાવ્યા. કોઈ કહ્યું કે યોગ માયા એટલે રાધાજી, જેમના વગર રાસ ન થઈ શકે. કોઈ અર્થ કર્યો કે યોગ માયા એટલે શ્રી યમુનાજી, જેમની કૃપાથી વ્રજભક્તોનો મનોરથ પૂરો થયો. અને વાસ્તવમાં યમુનાજીનું પ્રાગટ્ય ભૂતલ પર લીલાથી વિખૂટા પડેલા જીવોના ઉદ્ધાર માટે તો છે. પ્રસંગ આવે છે એવો કે એક વાર વ્રજભક્તોએ મનોરથ કર્યો કે ઠાકોરજી દરરોજ રાધાજી સાથે રાસ કરે છે. આજે અમારો મનોરથ છે કે ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે રાસ કરે. ઠાકોરજી નૃત્ય કરતા હોય, શ્રી યમુનાજી નૃત્ય કરતા હોય, એ દર્શન કરીને કેટલું સુખ મળે. કે રાધાજી વગર રાસ ન થાય, સ્વામીજીને ખબર પડશે તો ક્રોધિત થશે. વ્રજભક્તો કે અમારી પાસે કેવું એકાંત સ્થાન છે જ્યાં રાસ થશે તો રાધાજીને ખબર નહીં પડે. ઠાકોરજીને મનાવ્યા, યમુનાજી પણ માન્યા. રાસનો દિવસ નક્કી થયો. વ્રજભક્તો વાજિંત્ર વગાડી રહ્યા છે, ઠાકોરજી શ્રી યમુનાજી સાથે નૃત્ય કરી રહ્યા છે. સ્વામીજી પોતાની નિકુંજમાં પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં રાસનો ધ્વનિ સ્વામીજીના કર્ણમાં પડ્યો. વિચાર્યું, આ ધ્વનિ રાસનો છે, વાજિંત્ર વાગી રહ્યા છે. હું અહીંયા એકલી બેઠી છું, મારા પ્રભુ મારા સિવાય કોની સાથે રાસ કરી રહ્યા છે? ક્રોધ આવ્યો અને કોપાયમાન થઈ જે દિશામાંથી રાસનો ધ્વનિ આવતો હતો એ તરફ ચાલવા લાગ્યા. વ્રજભક્તોને ખબર પડી સ્વામીજી પધારી રહ્યા છે અને બહુ ક્રોધમાં છે. વ્રજભક્તોએ પુષ્પનું સ્વરૂપ લઈ એક માળા બનીને ઠાકોરજીના કંઠમાં ધારણ થઈ ગયા, અને શ્રી યમુનાજીએ જલ સ્વરૂપ લીધું અને જલ સ્વરૂપે ત્યાંથી વહેવા લાગ્યા. સ્વામીજી પધાર્યા, જોયું તો ઠાકોરજી એકલા ઉભા છે. વિચાર્યું, રાસનો ધ્વનિ તો મેં બરાબર સાંભળ્યો હતો કે પ્રભુ એકલા છે. ત્યાં ઠાકોરજીએ કંઠમાં ધારણ કરેલી માળા પર દ્રષ્ટિ પડી. વિચાર્યું, પ્રભુના શૃંગાર આજે મેં કર્યા છે ને આ માળા મેં ઠાકોરજીને ધરાવી નથી. નક્કી આ માળામાં કઈ ગડબડ લાગે છે. માળા પકડીને ખેંચી, દોરો તૂટ્યો અને બધા પુષ્પો ભૂતલ પર વિખેરાઈ ગયા. એક ઠાકોરજીની નિત્ય લીલાથી વિખૂટી પડેલી લીલા સૃષ્ટિ, પુષ્ટિ સૃષ્ટિ છે. યમુનાજીએ વિચાર્યું કે મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો અને મારા કારણે પ્રભુની લીલાથી વિખૂટા પડીને ભૂતલ પર જવું પડ્યું, તો હું પણ પ્રણ લઉં છું કે જ્યાં સુધી પ્રભુની લીલાથી વિખૂટા પડેલા એક એક જીવોને વીણી વીણીને પાછા પ્રભુના લીલાધામ સુધી ન પહોંચાડું ત્યાં સુધી હું પણ ભૂતલ ઉપર વહેતી રહીશ. એમ બિરાજી શ્રી યમુનાજી નિત્ય બિરાજ્યા છે. વાસ્તવમાં કે છે યોગ માયા પ્રભુની એવી શક્તિ છે કે જેના માધ્યમથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને એક સ્થાનથી ઠાકોરજી બીજા સ્થાનમાં પહોંચાડી શકે છે. ઠાકોરજી વેણુનાદ કર્યો છે, જે કુમારિકાઓ છે, અગ્નિ કુમારિકાઓ, ઋષિ રૂપા વ્રજભક્તોને બોલાવવા માટે એમનો મનોરથ હતો આ. પણ વેણુનાદ તો બધાએ સાંભળ્યો છે. શ્રુતિ રૂપા વ્રજભક્તો પોતાના ઘરમાં ગ્રહ કાર્ય કરી રહ્યા છે, વિવાહિતા છે. કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ગાય દોઈ રહી છે, કોઈ શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે, કોઈ દીવો પ્રગટાવી રહી છે. સુખદેવજી કહે છે ગોપીઓ પોતાના ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરી રહી છે. જે પતિની સેવા કરી રહી છે એ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. ગાય દોઈ રહી છે, અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. શૃંગાર સજીને તૈયાર થઈ રહી છે, કામ પુરુષાર્થ સિદ્ધ કરે છે. અને દીવો પ્રગટાવી રહી છે, એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરે છે.
જ્યાં વેણુનાદનું શ્રવણ કર્યું, આ ચારે પુરુષાર્થો પ્રભુ પર વારી નોછાવર કરીને ફેંક્યા અને એ દિશા તરફ દોડવા લાગી કે જ્યાંથી વેણુનાદ સંભળાઈ રહ્યો છે. તૈયાર થવાનો સમય લીધો નથી. દરેક પોતાના કાર્યમાં વ્યસ્ત હતી. કોઈ બાળકને જમાડી રહી છે, કોઈ બાળકને સુવરાવી રહી છે, કોઈ ઘડો લઈને પાણી ભરવા ગઈ છે. બધા કામ પડતા મૂકી વિચાર્યું કે ઠાકોરજી વનમાં એકલા ઉભા છે, પ્રભુ અમને યાદ કરે છે, અત્યારે પ્રભુને અમારી જરૂર છે. ક્યાંક પ્રભુ સુધી પહોંચવામાં વિલંબ ન થઈ જાય અને અમને છોડીને પ્રભુ ત્યાંથી બીજે ન ચાલ્યા જાય. વસ્ત્ર કેશના ઠેકાણા નથી. ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી, માનો ગાંડાની વણઝાર નીકળી હોય. કે છે ને, આ દુનિયામાં ગાંડાઓની કોઈ કમી નથી. હા, ગાંડાઓથી ભરેલી દુનિયા છે. કોઈ રૂપિયાની પાછળ ગાંડા છે, કોઈ રૂપની પાછળ ગાંડા છે, કોઈ સત્તાની પાછળ ગાંડા છે, કોઈ પોતાના અહંકારને માટે ગાંડા છે, કોઈ પરિવારને માટે ગાંડા છે, કોઈ પદને માટે ગાંડા છે. દુનિયામાં ગાંડાઓની કોઈ કમી નથી. પણ પ્રભુને મેળવવા માટે જે ગાંડા થયા એને દુનિયાના ગાંડાઓએ ગાંડા ગણ્યા છે. પણ એમને ઠાકોરજી મળી ગયા અને બાકીના ગાંડાઓ એમને રહી ગયા છે. અને કોણ કોણ પ્રભુને મેળવવા માટે ગાંડું થયું છે, કોણ પાગલ થયું? બહુ લાંબુ લિસ્ટ છે, વણઝાર છે આ ભક્તોની. કોને કોને પ્રભુને મેળવ્યા, પણ થોડાક નામોનું આપણે શ્રવણ કરીએ, કારણ કે લિસ્ટ તો બહુ લાંબુ છે. કઈક નામોનું આપણે શ્રવણ કરીએ. બહુ સરસ કહ્યું, ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડો અને ગાંડા સાંભળનાર. ગાંડા ના કે લોકો, છક પરિવાર ગાંડો ના કહેવાય. પૂનામાં કથા રાખે છે, વ્રજમાં આવવાની શું જરૂર હતી આટલો ખર્ચો કરીને? આટલા વૈષ્ણવને લાભ મળ્યો, કેટલો અલૌકિક આનંદ આવ્યો. જેના માટે વૈષ્ણવ તરસતા હોય એ ભગવત કૃપાથી મળ્યું. આલ્પિન ગાંડો ના કહેવાય, ઠેઠ ઓમાનથી અહીંયા સુધી આવ્યો. વિરલભાઈ, તેજસભાઈ પોતાનો બિઝનેસ, કામકાજ, વ્યવસાય, કોઈ અમરેલીથી આવ્યો, કોઈ રાજકોટથી આવ્યો, કોઈ મુંબઈથી આવ્યો, કોઈ સાવરકુંડલાથી આવ્યો. આ બધા ગાંડા નથી? કામ ધંધો વ્યવહાર કઈ છે કે નહીં? પણ આ ગાંડાને ઠાકોરજી મળતા વાર ના લાગે, બાકીના ગાંડાઓ એમને ફર્યા કરે બધા. દુનિયાએ જેને ગાંડા ગણ્યા, પણ હરીને મન હોશિયાર. પ્રભુને માટે જે પાગલ થયા એને પ્રભુ મળ્યા છે. ઘેર ઘેરથી ગોપીઓ નીકળી પડી છે. એના ગોપીઓ જયારે આવી પ્રભુની સન્મુખ પ્રગટ થઈ, ઠાકોરજીએ 10 શ્લોકમાં પરીક્ષા કરી છે. આ પ્રસંગ સાંભળતા સાંભળતા પરીક્ષિતના મનમાં શંકા ગઈ છે. કૃષ્ણમ વિદુ પરમ કાંતમ ન તુ બ્રહ્મતયા મુને. કે મહારાજ કૃપા કરીને મને સમજાવો, આ ગોપીઓના મનમાં જે ભાવ પ્રભુ પ્રત્યે જોયો ને, એ બ્રહ્મ ભાવ નથી લાગતો. કોઈ સામાન્ય સ્ત્રીને પોતાના પ્રિયતમમાં હોય એવો કામ ભાવ લાગે છે. તો પછી એમને મોક્ષ કઈ રીતે મળ્યો? સુખદેવજી કે રાજા તમે સાચું કહ્યું, ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા, પણ આ ગોપીઓનું કામ પણ અલૌકિક છે. પ્રભુ કેવા છે? અગ્નિ જેવા, જાણતા અડો, અજાણતા અડો, રાગથી, દ્વેષથી, ક્રોધથી અડો, પણ અગ્નિ તો બાળવાનું કામ કરશે. પ્રભુ અમૃત જેવા છે, જાણી જોઈને પીઓ, અજાણતા પીઓ, પણ અમર બનાવશે. એમ કોઈ પણ ભાવથી તમે પ્રભુને ભજો, માધુર્ય ભાવથી, વાત્સલ્ય ભાવથી, સખ્ય ભાવથી, દાસ ભાવથી. અરે રાવણ, કંસ અને શિશુપાલે તો રીપુ ભાવથી, શત્રુ ભાવથી પ્રભુને ભજ્યા ને તો એને મુક્તિ મળી ગઈ છે. તમારું મન પ્રભુ સાથે જોડાયું એ મહત્વનું છે. જે ભાવથી પ્રભુને બસશો એવા એ મનોરથ પૂરા કરશે. પ્રભુની લીલામાં શંકા ન કર. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, રાસ એ શુદ્ધ કૃષ્ણ લીલાનો ઉત્સવ છે.